નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો જોરદાર વધારા બાદ સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને જે સોનું ભારે માર્કેટમાં વધતું જોવા મળ્યું હતું એ સોનાની કિંમતોમાં સતત ને સતત દિવસે ને દિવસે ગગડતા જોવા મળી રહ્યા છે। તો હવે સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। તો શું આગામી દિવસોમાં સોના અને ચાંદીના ઘરેણાં હવે સસ્તા થશે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો, સોનું ખરીદવું એ અત્યાર સુધી ખૂબ જ મુશ્કેલ બની ગયું છે અને સોના ચાંદીના ભાવે જે છે એ તમામ રેકોર્ડ પણ તોડી નાખ્યા છે। તો હવે આગામી દિવસોમાં ઘણા બધા એવા કારણો છે કે જેને લઈને સોનાની કિંમતોમાં હવે ભારે ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો આજ રોજની વાત કરીએ તો મિત્રો, સતત વધી રહેલા સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। જ્યારે વાત કરીએ તો મિત્રો, સતત વધારા બાદ આજે ફરીથી ભારે કડાકો બોલી ગયો છે। તો હવે જો તમે સોનું ખરીદી રહ્યા છો તો મિત્રો, હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં મોટી ઉથલપાથલ બાદ ચાંદી પણ માર્કેટમાં ક્રેશ થઈ રહી છે। તો હવે સોના ચાંદીના ખરીદદારો માટે ખૂબ જ રાહતના સમાચાર આવી ગયા છે અને સૌપ્રથમ સંપૂર્ણ માહિતીની ચર્ચા કરીએ તેની પહેલા આજરોજ માર્કેટમાં ગુજરાતના અનેક શહેરોમાં શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવીએ તો 22 કેરેટમાં 1 ગ્રામ સોનાની કિંમત 14,144 માં, જ્યારે 10 ગ્રામ 1,41,440 માં, જ્યારે 100 ગ્રામ 14,14,400 માં। તો મિત્રો, 22 કેરેટ સોનાની માર્કેટમાં ઘટાડો, તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે। તો આજે 1 ગ્રામ 15,430 માં, જ્યારે 10 ગ્રામ 1,54,300 માં, જ્યારે 100 ગ્રામ 15,43,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવમાં સૌથી વધારે તેજી બાદ હાલ અત્યારે મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને ચાંદી જે છે એ સતત ક્રેશ થતી જોવા મળી રહી છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ 324 માં, જ્યારે 10 ગ્રામ 3,249 માં, જ્યારે 100 ગ્રામ 32,490 માં અને 1 કિલો 3,24,900 માં જોવા મળી રહ્યું છે। તો હવે વાત કરીએ તો મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં તાજેતરમાં જો મોટી તેજી બાદ હવે ઘટાડો જોવા મળ્યો છે। તો આ ઘટાડાના મહત્વના કારણોની વાત કરીએ તો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારોએ પોતાના પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી હતી, પરંતુ અચાનકથી સોનાના ભાવમાં ઘટાડો થતા બધા જ લોકો પોતાના પ્રોફિટ બુકિંગ માટે સોના ચાંદીનું સેલિંગ કરવા લાગ્યા છે અને માર્કેટમાં એકદમથી ભારે કડાકો બોલતા સોના અને ચાંદીની માર્કેટ જે છે એ મિત્રો ક્રેશ થતી જોવા મળી રહી છે। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો, અત્યારે પ્રોફિટ બુકિંગ શરૂ થતા કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, શેર બજારમાં પણ આવેલી તેજીના કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદીની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે। તેની સાથે જો વાત કરી લઈએ તો મિત્રો, ભૌગોલિક રાજકીય તણાવ ઓછો થવાના લીધે પણ તેની કિંમતો નીચે આવી છે। તો હવે સોના ચાંદીની કિંમતો હજુ પણ ઘટશે કે નહીં, જેના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને જો હવે આગામી દિવસોમાં શેર માર્કેટમાં અને અલગ અલગ પ્લેટફોર્મ જે રોકાણ કરતા હોય છે જેની અંદર સતત તેજી જોવા મળે, જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો, હાલ અત્યારે ભૌગોલિક રાજકીય તણાવો ઓછો થઈ રહ્યો છે અને હજુ પણ જો આગામી દિવસોમાં રાજકીય તણાવોમાં ઘટાડો જોવા મળે તો સોનું જે છે એ મિત્રો આગામી દિવસોમાં ભારે ક્રેશ થતું જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ હાથવાલ કરી લઈએ તો મિત્રો, સૌથી વધારે રોકાણકારો જે છે એ સૌથી વધારે ચાંદીની ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે, કારણ કે 2025ની સાલ દરમિયાન ચાંદીએ રોકાણકારોને સૌથી વધારે મોટું વળતર આપ્યું હતું, જેને
લઈને 2026માં પણ રોકાણકારો જે છે એ ચાંદીની પસંદગી કરી રહ્યા છે। તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે નિષ્ણાંતો માને છે કે જેઓ નવું રોકાણ કરી કે અત્યારે ખરીદી કરવા માંગે છે તેમણે થોડી રાહ જોવી જોઈએ, કારણ કે હજુ પણ ભાવમાં વધુ ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આ ઉપરાંત વાત કરીએ તો જેમણે ઊંચા ભાવે ખરીદી કરી લીધી છે તેમને અત્યારે ગભરાવાના બદલે લાંબા ગાળા માટે હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવી રહી છે। અને જો તમે લાંબા ગાળા માટે પ્રોફિટ બુકિંગ કરવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો હજુ પણ આગામી દિવસોમાં સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે લગ્ન ગાળાની પણ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ખૂબ જ વધારે લગ્ન ગાળાની મોસમ ચાલી રહી છે। તો સૌથી વધારે વાત કરીએ તો મિત્રો ઉચ્ચતર વર્ગ નહીં પરંતુ મધ્યમ વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ, અને ઘણા બધા લોકો જે છે એ હાલ અત્યારે સતત રાહ જોઈ રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે, સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ। અને મિત્રો આ ઘટાડાની રાહ વચ્ચે સતત દિવસે ને દિવસે સમાચાર આવી રહ્યા હતા કે સોનું થયું મોંઘું, સોનાની કિંમતોમાં રેકોર્ડ બ્રેક વધારો, પરંતુ મિત્રો હવે સોનાની કિંમતોમાં રેકોર્ડ બ્રેક વધારા બાદ ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો આ ઘટાડો આગામી દિવસોમાં હજુ પણ ઘટાડો થતો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો એક વર્ષના સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં 167% સુધીનો વધારો નોંધાયો હતો, અને ચાંદીએ તમામ રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ આપી દીધું હતું। પરંતુ હવે વાત કરીએ 2026ની તો મિત્રો આ 2026 દરમિયાન પણ ટૂંક જ સમયમાં ચાંદીની કિંમતોમાં 30% સુધીના વધારા બાદ હાલ અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ સોનાની કિંમતોની તો મિત્રો સૌથી વધારે લોકો જે છે એ હાલ અત્યારે સોનાની કિંમતોમાં વધારો થતા સસ્તું સોનું એટલે કે 14 કેરેટ અથવા તો 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે। અને દાગીના બનાવવા માટેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરવા જાઓ છો ત્યારે ખાસ કરીને તમારે સોનાની શુદ્ધતા તપાસવા માટે તમને હોલમાર્ક આપવામાં આવે છે, અને એ હોલમાર્ક ચેક કરી અને તમે સોનાના દાગીના બનાવી શકો છો। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો જ્યારે પણ આપણે સોનું બનાવીએ છીએ ત્યારે આપણે સૌથી વધારે સોનાના ભાવ જોતા હોઈએ છીએ। આ વધઘટ વચ્ચે ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવતા હોય છે કે અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। તો જેના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો જીએસટીના કારણે અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે, પરંતુ મોટા ફેરફાર નથી જોવા મળતા। તો હવે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોએ પણ અત્યાર સુધી ઐતિહાસિક તેજી બાદ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। અને ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ અત્યારે ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે। તો અત્યારે માર્કેટના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે તગડો નફો લઈને બજારમાં ક્રેશ જોવા મળી રહ્યો છે, અને શેર માર્કેટમાં સતત તેજીનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે। તો હજુ પણ આગામી દિવસો દરમિયાન સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં આપણે સોના અને ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું। નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।